જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં હું તમને બતાવીશ કે દાન આપવાનો મહિમા શું છે. તો આવો જાણીએ. આપણા સત્ય સ્વરૂપ રિવાજોમાં આત્મિક સત્ય સ્વરૂપ થઈને દાન આપવાનો મહિમા અનોખો છે. એમ કહેવાય છે કે દાન એક હાથથી દેવાય તે બીજા હાથને પણ ખબર ન પડવી જોઈએ. એ જ આત્મિક સત્ય સ્વરૂપ થઈને દાન આપ્યું કહેવાય. દાન આપવા પાછળ કોઈ આશા, અપેક્ષા, તૃષ્ણા, વાસના, કામના કે અહંકારને પોષવાની અંતરની છુપી કે જાહેર ઈચ્છા ન હોવી જોઈએ. એ જ સાચું દાન છે. દાન પણ જે માણસ આત્મિક સત્ય સ્વરૂપ હોય ને, સત્ય સ્વરૂપ સુપાત્ર હોય તેને જ આપવું જોઈએ. માણસ ધર્મ, સંપ્રદાય, સંસ્થા કે પંથ અસત્યનું આચરણ કરતો હોય અને સાતપનો પ્યાસીઓ હોય તેને કદી પણ એક નયો પૈસો પણ દાન ન જ અપાય. એટલે કે જે વ્યક્તિ કે સંપ્રદાય કે પંથ કે ધર્મ પૈસે પદ પ્રચાર, પ્રપંચ, પ્રતિષ્ઠા, પાખંડ, પદાર્થની પકડ અને ચમત્કારની વાતો કરવા માટેના જ પ્યાસી હોય અને ટોળા ભેગા કરી માણસને ભય, ભ્રમ અને ભ્રમજાળમાં ફસાવતા હોય તો આ માટે જ સત્સંગો કથાઓ કરતા હોય અને 7-5ની પૂર્તિ જ કરતા હોય ને તો દ્વિઅર્થી જીવન જીવતા હોય દેખાડવાનું કાંઈ અને હોવાનું કાંઈ, તો તેવા દંભીઓએ દાન કદી એક નયો પૈસો અપાય જ નહીં. આવાને દાન આપવું તે પાપ કૃત્ય છે અને પાપીઓને અને તેના કૃત્યને પ્રોત્સાહન આપવા બરાબર છે. આપણી જ આસપાસ જે સત્ય સ્વરૂપ જીવન જીવતો હોય તેવો કોઈ પણ માણસ જેને ખરેખર જરૂરિયાત છે તેવું પ્રતીતિ થાય તો તેમને કોઈને પૂછ્યા વિના દાન આપવું જોઈએ. અને જે સંસ્થા પોતાનો વહીવટ સત્યના આધારે કરતી હોય તેવી સંસ્થાને દાન આપવાથી તેનો સદુપયોગ થાય તો તે દાન ઉગી નીકળે છે. આમ સત્ય સ્વરૂપ દાન સત્ય સ્વરૂપતા જાણીને જ આપવું જોઈએ. પૂરેપૂરી જાણકારી મેળવ્યા વિના એક પણ પૈસો દાન ન કરવો જોઈએ. અપાત્રને દાન આપવાથી કોઈ ફાયદો નથી. આનો અર્થ એ કે અપાત્રની પ્રવૃત્તિને ટેકો આપવો. ધનનું દાન આપવાથી ધન પવિત્ર થાય છે તેવી જ ધર્મની કલ્પના જ જૂઠી છે. તેમાં કોઈ સત્ય નથી. એ તો અપ્રામાણિક રીતે પૈસા કમાવાને પ્રોત્સાહન આપવાની એક વિધિ વિધાન છે. આમ ખોટું કરવાને ધર્મ પ્રોત્સાહન આપે છે, ખોટું કરતા શીખવે છે. તેનો આ આદર્શ નમૂનો છે. આમે આજના ધર્મો ક્યાં સત્યનું અનુસરણ કરે છે કે સત્યના માર્ગે ક્યાં ચાલે છે? તે તો આજા ફસાજની ટોળી છે. ગમે ત્યાંથી ગમે તે રીતે સમાજને લૂંટો. આ લૂંટવાનો ધંધો એવો તો અદ્ભુત છે, અલૌકિક છે કે જે 100% લૂંટાય છે છતાં પોતે લૂંટાણો છે તેમ માનવા કે સ્વીકારવા જ નથી માંગતો. આ કેવી કળાના કારીગરો છે! તેની અદ્ભુતતાથી શું વાત કરવી! લૂંટે છે, લૂંટાણો છે તેમ છતાં માને કે મારા ભાગ્યમાં નહીં હોય તેમ માનીને સાંત્વન માને છે. આજના ધર્મ જૂઠની હોડી છે, તેમાં બેસો અને ડૂબો. આ સત્ય હકીકત છે. આવા અનેક દુકાતો અસત્ય ધર્મોએ ઊભા કરેલા છે. જેમ કે ગંગામાં નાવાથી પાપ ધોવાય છે, કાશીમાં મૃત્યુ થાય તો તે મોક્ષ મળે છે. મારા ભાઈ બહેનો, મોક્ષ માટે તો અંતર 100% શુદ્ધ જોઈએ અને તમામ ઈચ્છાઓથી મુક્તિ પ્રાપ્ત કરી હોય, શૂન્યમાં સ્થિરતા પ્રાપ્ત કરી હોય તો પરમ શાંતિ હોય અને તો જ મોક્ષ મળે છે. આ અધ્યાત્મનો પાયાનો સિદ્ધાંત છે. કોઈ સ્થળે મરવાથી મોક્ષ મળે જ નહીં. આમ જૂઠ ચલાવે છે તેનો આનાથી બીજો નમૂનો તમારે ક્યાં જોવો છે? આ કોઈ આત્મિક સત્ય સ્વરૂપ ત્યાગી નથી. બધા જ મહાભોગીઓ છે. આમ ટોટલી અસત્ય વંશવેલો છે. તેમાં કોઈ તથ્ય કે સત્ય નથી. એ તો છેતરીને પૈસા પડાવવાનો ધંધો છે. આનાથી વિશેષ તો કાંઈ જ નહીં. ગમે તે ભોગે એમનો જારો તમારું કલ્યાણ થશે. પૈસા વિના એક ડગલું પણ ભરે જ નહીં તેવા આજના ત્યાગીઓ. જો માણસ આત્મિક સત્યમાં સ્થિર થઈને જે પોતાના સત્યને જ પૂરેપૂરું અનુસરતો હોય તે કદી પણ અસત્યના માર્ગથી નાણાં કમાય જ નહીં તેવું કલ્પના પણ કરી શકાય નહીં. આવા માણસનું દાન તો માત્ર ને માત્ર પોતાના આત્મિક ભાવને સંતોષવા ખાતર થતું હોય છે. તે માટે જ દાન આપવામાં આવતું હોય છે. આવા દાનથી પોતાની પ્રતિષ્ઠા વધારવાની કે પોતાના અહંકારને પોષણ આપવાનો ભાવ હોઈ શકે જ નહીં. પોતાના પૈસા પવિત્ર જગ્યાએ વપરાય તે જ પવિત્ર ભાવ છે. આ જ દાન પવિત્ર છે. સત્ય સ્વરૂપ દાન દેનાર હંમેશા ઉદાર હોય છે. દાન સુપાત્રને કરવા ઉત્સુક હોય છે. આવા દાનની રકમમાંથી ઘણા દવાખાનાઓ, અન્નક્ષેત્ર અને શાળાઓ પણ ચાલતી હોય છે. તેમાં આવો દાની
પોતાના નામનું પાટિયું પણ તે રખાવતો નથી. આવો સત્ય સ્વરૂપ દાની તો દાન આપીને તદ્દન ભૂલી જતો હોય છે. માનવ જીવનમાં દાનનો મહિમા વિશિષ્ટ છે. સત્ય સ્વરૂપ દાન, સત્ય સ્વરૂપ હેતુ માટે અપાયેલા દાનથી માનવ જીવન ઉન્નત બને છે. આજના સંદર્ભમાં દાનની પરિભાષા માનવ જીવન માટે ધન્યતાની લાગણી સમાન છે. દાનનો સત્ય સ્વરૂપ મહિમા સમજીને પછી જ દાન આપીએ એ જ સાંપત્ર સમયની માંગ છે. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.